એવા ચરિતાર્થ કરતા ગુજરાત રાજ્યના 4 પ્રદેશના તમામ કલાકારો, તમામ એના નિર્દેશકો, સુરત શહેરના આદરણીય અને યશસ્વી લોકસભાના સાંસદ આદરણીય શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ, જે શહેરને આખા વિશ્વની અંદર 2050માં પાણીની સંદર્ભની અંદર માથાની પાણીની અર્પણના વ્યવસ્થામાં જે શહેરે વ્યવસ્થા કરી છે, એ જ રીતે આખા વિશ્વની અંદર તમામ પ્રકારની વહીવટી ઓફિસો જે હોય છે એ ઓફિસો એક જ જગ્યાએ હોય અને તે ઉપરાંત આ ભારતનું એકમાત્ર શહેર છે કે જેને 12 જેટલા એવોર્ડ મળ્યા હોય અને ક્લીન સિટી હોય એવા શહેરના પ્રથમ નાગરિક આદરણીય દક્ષેશભાઈ માવાણી સાહેબ, આદરણીય ત્રણેય સુરત, તાપી અને ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી અને આપ સૌ વધારે કંઈ જ નહીં કહેતા. ખાસ કરીને તમે જે જગ્યા પર બેઠા છે ત્યાંથી ઊભા થઈને તમારા માતા પિતા માટે એકવાર જોરદાર તમે ઊભા થઈને તમારા માતા પિતા માટે એકવાર ઊભા થઈને તમારા માતા પિતા માટે જેટલી તાળી પાડે તે પાડવાની. આ આજે આપણે જે કંઈ તમે ઊભા છો, જે કંઈ એ તમે છે એ માતા પિતાએ પોતાનું અનેક યોગદાન આપીને આજે તમને થોડાક આપણે એને માટે એને બેઠા બેઠાને યાદ કરીએ અને એટલી તાળી પાડીને યાદ કરો કે તમે અમને પૃથ્વી પર આવવાની તક આપી અને આ શહેરને આ ક્લીન સિટી જોવાની તમને તક આપી. તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિને ભારત સરકાર અને ગુજરાત સરકારની સંસ્કૃતિઓના તમામ માન્ય મુખ્યમંત્રી વલ્લભભાઈ પટેલ સાહેબ અને એના નેતૃત્વમાં જ્યારે યોજાઈ રહી છે અને આ યુનિવર્સિટી જે છે એની અંદર 1600 કિલોમીટરમાં યુનિવર્સિટી પથરાયેલી છે, 400 કિલોમીટરના દરિયા કિનારો છે. દર વર્ષે 50,000 કરતાં વધારે પદવી એનાયત થાય છે, 2.5 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એક સાથે 9 સ્ટેજ પર છેલ્લા 3 દિવસથી એટલે કુલ 4 દિવસથી જ્યારે તમે છે ત્યારે ફરી એકવાર વીર કવિ નર્મદના પ્રાંગણમાં આપ સૌનું સ્વાગત છે, તમામ અધિકારીનું સ્વાગત છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગુજરાત. આભાર સર, આપની શાબ્દિક પ્રસન્નતા માટે, આશીર્વાદ માટે. અને હવે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા આપણા વિસ્તારના લોકપ્રિય માન્ય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સરને વિનંતી છે કે આજના અવસરે આપ પ્રેરક વાતો કરશો, આશીર્વચન આપશો, શાબ્દિક પ્રસન્નતા વ્યક્ત કરશો. શ્રી દલાલ સર. સમારંભમાં મંચ પર ઉપસ્થિત જેમને કદાચ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં મેયર તરીકે સૌથી વધારે એવોર્ડ સુરત શહેરને અપાવ્યા છે તેવા કાર્યાધ્યક્ષ અને યુવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્વાન કુલપતિ શ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારી